સુરતમાં સ્વચ્છતા ન જાળવતી 6 દુકાનોને સીલ કરવામાં આવી છે. સાથે 10ને નોટિસ ફટકારવામાં આવી છે. અઠવા, રાંદેર અને પાંડેસરામાં સડેલા બટાકા અને પાણીપુરીનો નાશ કરવામાં આવ્યો છે. ગાંધીનગરમાં ટાઇફોઇડના કેસ બાદ સુરત મહાનગરપાલિકાએ સઘન તપાસ હાથ ધરી હતી. કુલ 74 સ્થળોએ તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન અનેક સ્થળોએથી બિન આરોગ્યપ્રદ અને અખાદ્ય ખોરાકના જથ્થાનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો અને હવે દુકાનને સીલ કરવા સુધીના પગલાં લેવામાં આવ્યા છે. એરિયા છે કે જ્યાં આગળ પાણીપુરીઓનું પ્રોડક્શન વધારે થાય છે, જ્યાં બને છે એવી જગ્યાઓ ઉપર દરોડા પાડવામાં આવ્યા છે અને લગભગ 1210થી વધારે સંસ્થાઓ આપણે ચેક કરવામાં આવી છે અને એ ચેક કરેલી સંસ્થાઓની અંદર લગભગ 1400 કિલોથી વધારે અખાદ્ય પદાર્થોનો નાશ કરવામાં આવ્યો છે અમારા દ્વારા અને સાથે સાથે લગભગ 2,60,000થી ઉપરથી વધારે દંડ પણ વસૂલ કરવામાં આવ્યો છે. એ લગભગ મોટે ભાગે 73થી 75 જેટલી સંસ્થાઓને નોટિસ ઇસ્યુ કરવામાં આવી છે.